વાત કરીએ ભાવનગરની। ભાવનગર શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। અસહ્ય ઉકળાટ પછી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। બપોર બાદ શહેરના અનેક વિસ્તારમાં વરસાદ થયો। વરસાદને પગલે રસ્તા પર પાણી વહેતા થયા છે। લોકોને અસહ્ય ગરમીમાંથી આંશિક રાહત મળી છે। અસહ્ય ઉકળાટ અને બફારા બાદ હવે વાતાવરણ ઠંડુગાર બન્યું છે। બપોર બાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ થયો। ભાવનગર શહેરમાં એક દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। હાલ હું દ્રશ્યો બતાવીશ તે પણ આપ જોઈ શકો છો વિડીયોની અંદર મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે ભાવનગર શહેરની અંદર। વાત કરીએ તો સમગ્ર શહેરના મોટાભાગના વિસ્તારોની અંદર હાલ વરસાદ પડી રહ્યો છે। વાત કરીએ તો પાનવાડી ચોક છે, નીલમબાગ સર્કલ છે, જેલ સર્કલ છે, ડેરી રોડ છે, યુનિવર્સિટી રોડ છે સહિતના મોટાભાગના વિસ્તારની અંદર હાલ વરસાદ પડી રહ્યો છે। વીજળીના કડાકા સાથે આ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। વરસાદ પડી રહ્યો છે। આ વરસાદ પડવાની સાથે જે શહેરના લોકો છે તેનામાં ગરમીના કારણે આંશિક રાહત જોવા મળી રહી છે। ક્યાંક જોઈ શકે તો વરસાદને લઈને રોડ ઉપર પણ ધીમી ધારે પાણી ભરાયા છે। હાલ તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે। દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કઈ રીતે વરસાદ પડી રહ્યો છે। શહેરના મોટાભાગના વિસ્તારની અંદર વરસાદ હાલ ચાલી રહ્યો છે અને વીજળીના કડાકા સાથે આ વરસાદ પડી રહ્યો છે। વાત કરીએ તો જે લોકોને ગરમીથી પણ આંશિક રાહત મળી રહી છે। શહેરના મોટાભાગની વિસ્તારની અંદર હાલ વરસાદ પડી રહ્યો છે। કિશન બારિયા, વીટીવી ન્યૂઝ, ભાવનગર।